ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલો ગણી રહ્યા હતા, રકમ લખી ચૂક્યા હતા, પણ વીજળી જવાના કારણે આપણે કાર્ય પૂરું ન કરી શક્યા. તો આજે આપણે એ જ એક્ઝામ્પલ પણ થોડું ઝડપથી લઈએ છીએ. શરૂઆત ભાગ એટલે આપણે ભલે જ્યારે રિપીટ થઈ જાય, કદાચ કોઈ જોડાયા ન જોડાયા હોય તો પ્રશ્ન ન થાય. મિત્રો, આપણે યુનિવર્સિટીના એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં 19નો દાખલો જોયો, 18માં નથી, અને 17નો દાખલો આપણે જોઈ રહ્યા છીએ. રકમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર લખેલી હતી. સાથોસાથ આપણે જે બંને થિયરી કીધી હતી એ પણ એટલા માટે આપણે સાથે રાખી છે કે તમને ખ્યાલ આવે. આપણે આ ક્વેશ્ચન પેપરનો જ ભાગ લઈ અને સીધો મૂકેલો છે, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ યુનિવર્સિટી એક્ઝામમાં આવું જ બધું પૂછાય છે. જે આપણે કહીએ છીએ એથી વિશેષ કોઈ નવું હોતું નથી. તો મિત્રો, આપણે જે ગયા વખતે ન આવ્યા હોય એ અત્યારે આપણે 8 કોલમ દોરી લઈએ. અને આ 6 કોલમની અંદર 6 કોલમ દોરી લઈએ. એક્સ વાય, એક્સનો ક્રમ આર એક્સ, વાયનો ક્રમ આર વાય, ડી આર એક્સ માઇનસ આર વાય અને ડી સ્ક્વેર. એક્સ વાય, રેન્ક ઓફ એક્સ આર એક્સ, રેન્ક ઓફ વાય આર વાય, ડિફરન્સ is equal to rx minus iy and d square. મિત્રો, આપણે વાત કરેલી હતી x જે છે એ x ની અંદર આપણે સૌથી મોટો પ્રાપ્તાંક આપણે હવે જાણીએ છીએ કે સૌથી મોટા પ્રાપ્તાંક સામે પહેલો ક્રમ, પછી બીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો ક્રમશઃ એમ અહીંયા આપણે કુલ 11 પ્રાપ્તાંકો છે, એટલે 11 સુધી ક્રમ આપીશું. તો મિત્રો, અહીંયા x જે છે એ x સામેનો ક્રમ જે આપણે મૂકતા જઈએ x ના પ્રાપ્તાંક સામેના, તો આપણે ત્યારે વાત કરી હતી, ફરીથી અત્યારે વાત કરું કે ખૂબ એક્સના ક્રમની અંદર સારી વસ્તુ છે કે સૌથી છેલ્લેથી શરૂ કરવા જતાં ક્રમશઃ કિંમતો ઘટાડાની આપી છે. એટલે ક્રમ આપવા જવા માટે આપણે બાય ઓબ્ઝર્વેશન શોધવા જવાનો સમય બચશે. તો ક્રમ આપી દઈએ. 95ની સામે 1, 90ની સામે 2, ત્યારબાદ 85 બે વખત આવે છે, એટલે ક્રમ નંબર 3 અને 4 એનો આપણે એવરેજ લઈએ, સરેરાશ લઈએ એમની, કારણ કે 85 એ પુનરાવર્તિત કિંમત છે, બે વખત આવતી કિંમત છે. તો 3 + 4 / 2 એટલે કે 3.5. ત્યારબાદ 82ની સામે 5, 80ની સામે 6, ઈથી ઓછી કિંમત 70, 7
60, 8, એથી ઓછી કિંમત 54ની સામે 9, એથી ઓછી કિંમત 46ની સામે 10 અને સૌથી ઓછી કિંમત 40ની સામે 11. ત્યારબાદ વાયની અંદર જઈએ તો વાયની અંદર આપણે થોડું જોતા જઈએ બાય ઓબ્ઝર્વેશન. તેમાં જોઈએ તો આપણે સૌથી મોટી કિંમત છે 75, 75. સો વી હેવ ગિવન એ રેન્ક 1. તો 75ની સામે આપણે પહેલો ક્રમ આપીએ. ત્યારબાદ 75થી ઓછી કિંમત 72, 72, એ પણ એક જ વખત છે એટલે એની સામે આપણે 2 આપીએ. 72થી ઓછી કિંમત 70, 70 સામે ત્રીજો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 65, 65, તો એની સામે ચોથો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 55, એની સામે પાંચમો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 50, તો એને છઠ્ઠો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 45. તો મિત્રો 45 એ પુનરાવર્તિત કિંમત છે, 2 વખત આવે છે. અને જ્યારે આપણે જેટલી વખત કિંમત આવતી હોય એના ક્રમની આપણે જે સરેરાશ લેવાની હોય છે. તો અહીંયા ક્રમ નંબર 6 અને ક્રમ નંબર 7, ક્રમ નંબર 7 અને 8, 50 સામે આપણે છઠ્ઠો ક્રમ આપી ચૂક્યા છીએ. તો ત્યારબાદ આવતા બંને ક્રમો 7 અને 8, તેની આપણે એવરેજ લઈએ તો ક્રમ નંબર 7 વત્તા ક્રમ નંબર 8 ભાગ્યા 2 એટલે કે 7.5. આપણે 7મો ક્રમ અને 8મો ક્રમ બંને વપરાઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ 43, 43ની સામે આપણે 9 આપીએ. એથી ઓછી કિંમત 42ની સામે 10 લખીએ અને સૌથી ઓછી કિંમત 40ની સામે આપણે 11 લખીએ. તો અહીંયા એક્સ અને વાયનો ક્રમ આપણે આપી ચૂક્યા. હવે તફાવત ડી, RX માઇનસ RY, RX માઇનસ RY. મિત્રો આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે RX માઇનસ RY લઈ અથવા તો RY માઇનસ RX લઈ તફાવતમાં કોઈ ફેર નથી, એટલા માટે કે આપણે જોઈએ છીએ D², અને એટલા માટે. તો મિત્રો શરૂઆત કરીએ. 11 ઓછા 7.5, 11 ઓછા 7.5, 11 માઇનસ 7.5, તો આપણને ડિફરન્સ મળે છે, તફાવત મળે છે 3.5. ત્યારબાદ 10 ઓછા 7.5, 10 માઇનસ 7.5, એટલે આપણને ડિફરન્સ મળે છે 2.5, 2.5. 9 ઓછા 6, એટલે તફાવત આપણને 3 મળે છે. 8 ઓછા 9, ઓછા 1, 7 ઓછા 11, ઓછા 4, 6 ઓછા 1, 5, 5 ઓછા 5, 0, 3.5 ઓછા 2, 1.5, 3.5 ઓછા 4, માઇનસ 0.5,
2 ઓછા 10 ઓછા 8 અને 1 ઓછા 3 ઓછા 2. તો મિત્રો અહીંયા ડી આપણને મળ્યો. ડીનો સરવાળો કરી સગમાં ડી શોધવાની જરૂર નથી, પણ છતાં આપણે અહીંયા શોધ્યો છે 0. પણ આ તો માત્ર અને માત્ર એક ઓલા તરીકે શોધ્યો છે, તો આપ લોકોને કોઈ જરૂર નથી, સમય ન બગાડો તો ચાલશે. હવે આપણે ડી સ્ક્વેર શોધીએ. 3.5નો વર્ગ. આપણે મિત્રો અહીંયા વાત કરી હતી અગાઉ કે છેલ્લી કિંમત 5 હોય અને વર્ગ શોધવાનો હોય, તો 5નો વર્ગ 25 શોધીને એની આગલી જે કિંમત છે એને ગુણ્યા એની પછીની કિંમત, અને એ લખવાથી જે જવાબ મળે તે આપણે વર્ગ મૌખિક શોધી શકીશું. તો અહીંયા ડીની કિંમત 3.5 છે, તો 3.5નો વર્ગ શોધવો હોય તો 0.5નો વર્ગ 0.25 અને 3 પછીની કિંમત 4, એટલે કે 3 ગુણ્યા 4 12.25. અથવા 3.5નો સીધો વર્ગ કરીએ 3.5 ગુણ્યા 3.5, અથવા 3.5 ગુણ્યા બરાબર કરશું તો પણ કેલ્ક્યુલેટર જવાબ આપશે સીધો કે 3.5 ગુણ્યા બરાબર એટલે કે 12.25. મોટાભાગના કેલ્ક્યુલેટર એ જે કિંમત આપી હોય એને ગુણ્યા કરી અને બરાબર નિશાની લખીએ એટલે જૂની કિંમત હતી પાછી આપોઆપ લઈ લેતા હોય છે. બધા જ કેલ્ક્યુલેટરમાં એવું ન બને. આપણા કેલ્ક્યુલેટરમાં આપણે ચેક કરી લેવું, જો થતું હોય તો અહીંયા આપણે વર્ગ શોધવામાં એ વસ્તુ ઉપયોગી થશે. એટલે 3.5નો વર્ગ 12.25, 2.5નો વર્ગ 0.5નો વર્ગ 0.25 અને 2 પછીની કિંમત 3, 2 ગુણ્યા 3 એટલે કે 6. તો એ રીતે શોધી શકશું, કેલ્ક્યુલેટરથી શોધી શકીએ. 2.5 ગુણ્યા 2.5, 3નો વર્ગ 9 ઓછા 1નો વર્ગ 1. અહીંયા જરાક આ ડાઘો બતાય છે, બીજું કાંઈ નથી સ્ક્રીનનો, પણ 3નો વર્ગ એ 9 છે, ઓછાની નિશાની આ નથી, ખાસ ખ્યાલમાં રાખજો. ઓછા 1નો વર્ગ 4, સોરી ઓછા 1નો વર્ગ 1, ઓછા 4નો વર્ગ ચોકે ચોકે 16, 5નો વર્ગ 25, 0નો વર્ગ 0 જ મળે આપણે જાણીએ જ છીએ. 1.5નો વર્ગ 2.25, ઓછા 0.5નો વર્ગ 0.25, ઓછા 8નો વર્ગ 64 અને ઓછા 2નો વર્ગ 4. તો આ રીતે આપણને વર્ગ મળશે. હવે આપણે સરવાળો કરી લઈએ, કારણ કે આપણે જરૂરિયાત સિગ્મા ડી સ્ક્વેરની છે. તો 12.25 વત્તા 6.25 વત્તા 9 વત્તા 1 વત્તા 16 વત્તા 25 વત્તા 2.25 વત્તા 0.25 વત્તા 64 વત્તા 4. 12.25 પ્લસ 6.25 પ્લસ 9 પ્લસ 1 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 2.25 પ્લસ 0.25 પ્લસ 64 પ્લસ 4. તો આપણને સિગ્મા ડી સ્ક્વેર મળે છે 140. તો મિત્રો અહીંયા હવે આપણે સૂત્ર લખી લઈએ. તો સૂત્ર લખતાની અંદર જોઈશું કે અહીંયા આપણે 1 માઇનસ
બીજા પાર્ટમાં 6 બ્રેકેટ્સની અંદર સિગ્મા ડી સ્ક્વેર વત્તા એમ ક્યુબ માઇનસ એમ અપોન 3 સોરી એમ ક્યુબ માઇનસ એમ અપોન 12 એ કેટલી વખત લખવાના થશે? કારણ કે રિપીટેડલી કિંમત 2 વાર આવે છે, એક 85 એક્સમાં અને વાયમાં 45. તો આપણે 2 વાર પ્લસ કરીશું. તો અહીંયા એન બરાબર કુલ જોડકા 11 સિગ્મા ડી સ્ક્વેર 140. ચલ એક્સમાં 85 2 વખત આવે છે એટલે અહીંયા એમની કિંમત 2 થશે. 85 પણ 2 વખત છે એટલે ત્યારે પણ એમની કિંમત 2 થશે. અહીં આપણે બહાર કેલ્ક્યુલેશન કરી લીધું છે, એ બહાર કરીએ તો એ ચાલે, અંદર સીધું લખીએ તો પણ ચાલશે સૂત્ર. એટલે કે 1 માઇનસ 6 બ્રેકેટ્સની અંદર સિગ્મા ડી સ્ક્વેર પ્લસ એમ કાઉન્સમાં એમ સ્ક્વેર માઇનસ 1 અપોન 12 પ્લસ એમ કાઉન્સમાં એમ સ્ક્વેર માઇનસ 1 અપોન 12 અપોન એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ કેટલી થશે? 140. એમ એટલે પહેલી વાર પણ 2 છે, 2 કાઉન્સમાં 2 નો વર્ગ 4 ઓછા 1 છેદમાં 12 વત્તા 2 2 નો વર્ગ 4 ઓછા 1 ભાગ્યા 12. એન એટલે કે જોડકાઓની સંખ્યા 11 કાઉન્સમાં 11 નો વર્ગ 121 ઓછા 1. ગણતરી કરીએ એટલે આપણને મળશે કિંમતો 1 ઓછા 6 કાઉન્સમાં 140 વત્તા 0.5 વત્તા 0.5 છેદમાં 11 કાઉન્સમાં 120 અથવા 121 કોઈ એક પછી લખશું આપણે આગળ એ કરશું. એટલે સાદુરૂપ હજી આપીએ 1 ઓછા 6 ગુણ્યા 141 કારણ કે 140 વત્તા 0.5 વત્તા 0.5 એટલે 141 અને 11 ગુણ્યા 121 ઓછા 1 એટલે કે 120. તો સાદુરૂપ આપીએ 1 ઓછા કેલ્ક્યુલેટર વડે ગણતરી કરીએ 141 ગુણ્યા 6 884 અને 11 ગુણ્યા 120 1320. મિત્રો બધા જ અહીંયા ભલે આપણે ગણતરી આપી દેવામાં આવી છે, ઉતારવા નથી દાખલો, અત્યારે પણ તમારે સાથે કેલ્ક્યુલેટરથી આ ગણતરી કરતી જવાની છે જ. એટલા માટે કે તો જ આપણને પ્રેક્ટિસ થશે સાથે કે આ ગણતરી મને બરાબર સમજાય છે ને ફાવે છે ને, બાકી તો એમને ઉતારી જશું લખી જશું તો જેમ દાખલો વાંચતા હોય એવું થશે, યસ યસ આવડી ગયું બરાબર, પણ પછી એટલું બધું મગજમાં નહીં બેસે. આપણે બધા જાણીએ છીએ આ વસ્તુ અને એટલા માટે ગણતરી બધા જ કરો. તો અહીંયા 1 ઓછા 6 ગુણ્યા 141 એટલે કે 846 અને 11 ગુણ્યા 120 એટલે કે 1320. 846 ભાગ્યા 1320 એટલે આપણને મળે છે 0.6409. 0.6409 એટલે કાં તો 4 ફિગર પોઈન્ટ પછી લખીએ અથવા તો પોઈન્ટ પછી 2 ફિગર લખીએ તો પણ ચાલે. બેમાંથી તમે કોઈ પણ વસ્તુ લખશો સાચી જ છે એક સરખી. આપણે એ પોઈન્ટ પછી 2 ફિગર મોટે ભાગે લખીએ છીએ અત્યારે ક્રમાંક વખતે. તો 0.6409 એટલે કે 0.64 એટલે કે 1 ઓછા 0.64 બરાબર 0.36.
તો મિત્રો આ રીતે આપણે આજે ગણતરી કરીએ છીએ એને આધારે આપણને આરની કિંમત 0.36 મળે છે. તો અહીં આપણું આ કેલ્ક્યુલેશન પૂરું કરીએ છીએ. હજુ આપણે એક દાખલો જોઈ લઈએ. લખીએ નવી રકમ એક. નીચે આપેલ માહિતી ઉપરથી ક્રમાંકની પદ્ધતિથી સહસંબંધાંક શોધો, અથવા તો ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિનું બીજું શું નામ છે? સ્પીયરમેનની રીતથી સહસંબંધાંક શોધો. આ વસ્તુ ન ભૂલાય, એ ખાસ ખ્યાલમાં રાખજો. તો મિત્રો આપણે એક્સ અને વાય બે ચલ આપેલા છે. તો અહીંયા આપણે આ રકમ લખવાના બદલે આપણે સીધા 6 કોલમ દોરી લઈએ અને એની કિંમત આપણે અહીંયા જોઈએ. એટલે કે જોડકાઓની સંખ્યા 9 આપી છે, તો 6 કોલમ અને 11 થી 12 લીટી ઉપયોગમાં આવે એ પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો પહેલા દોરી લઈએ કોષ્ટક. છ કોલમ અને 12 લીટી. બધા જ મિત્રો આપણે આ સાથે રકમ પણ લખતા જઈશું, કેલ્ક્યુલેશન પણ જાતે કરતા જઈશું, જેથી કરી આપણને દાખલો અચૂક આવડે જ. તો મિત્રો આપણે બધાને અહીંયા તમારા દોરાઈ ગયું હશે. તો હવે આપણે એક્સ અને વાય એ સૌ પ્રથમ લખી લઈએ. ચલ એક્સ અને ચલ વાય જે આપણી પાસે રકમમાં હતી એ જ કિંમતો અહીંયા આપણે રકમમાં નથી લખી. એટલા માટે કે રકમમાં આડી લખવા જોઈએ, પછી પાછી ફરી વાર રિપીટ કરવા ન જવી પડે. એટલે તો એક્સની અંદર લખીએ 40, 42, 40, 45, 42, 51, 53, 40 અને 35. ફરીથી બોલું છું, 40, 42, 40, 45, 42, 51, 53, 40 and 35. નેક્સ્ટ ચલ વાય 36, 40, 45, 43, 36, 47, 52,
33 અને 28. તો અહીંયા આપણે ચલ વાયની કિંમતો ફરીથી ચેક કરી લઈએ. 36, 40, 45, 43, 36, 45, 52, 33 and 28. આ વખતે મિત્રો આ જે દાખલો છે મેં લીધેલો છે એ દર વખતે આપણે એક કોષ્ટક દોરીને પૂરું કરતા હતા. આ વખતે મેં થોડુંક તમારે કાયમી ધોરણે સમજી શકાય એટલે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ કરીને તૈયાર કર્યો છે. સાથે સમજણ સાથે લખી થોડો મારી પાસે સમય હતો એટલે આ વખતે વધુ ડિસ્ક્રિપ્ટિવ કર્યો છે એટલે તમારે ગમે ત્યારે સમજવામાં સરળતા રહે. એટલા માટે સૂચનાઓ પણ સાથે આપતો ગયો છું, અંદર લખતો ગયો છું કે આ ટેબલની અંદર એક્સમાં 42નો ક્રમ 4 અને 5 છે. હમણાં આપણે ક્રમ આપશું એટલે જોઈશું. અને તેથી એની સરેરાશ 4 + 5 ભાગ્યા 2 એટલે કે 4.5 લખાશે. તો આ રીતે આપણે સમજણ આપી છે બધી જ એક્સ અને વાય બંનેની. તો સૌ પ્રથમ આપણે પહેલા એક્સનો ક્રમ લખી લઈએ. RX તો સૌથી પહેલી મોટી કિંમત જોઈએ તો આપણે છે 53. તો 53ની સામે આપણે પહેલો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 51 એટલે એને આપણે બીજો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 45 એટલે એને આપણે ત્રીજો ક્રમ આપીએ. એથી ઓછી કિંમત 42 જે આપણે પુનરાવર્તિત આવે છે 2 વખત. આપણે અગાઉ અહીંયા લખેલું છે પણ ક્રમ 4 અને 5 એટલે એની એવરેજ એમની સરેરાશ 4.5. તો બંને 42ની સામે 4.5 આપણે લખીશું. એટલે ક્રમ અને 4 અને 5 આપણા ઉપયોગમાં આવી ગયા. નેક્સ્ટ ક્રમ તો 42થી ઓછી કિંમત છે 40. પરંતુ અહીં આપણે બાય ઓબ્ઝર્વેશન જોઈએ તો 40 1, 2 અને 3 વખત આવે છે. 40 3 વખત આવે છે. આપણે ક્રમ નંબર 4 અને 5 અહીંયા વાપરી ચૂક્યા છીએ. તો હવે ક્રમ નંબર શું આવશે? 6, 7 અને 8. અને 6, 7 અને 8મા ક્રમની એવરેજ એટલે કે 6 + 7 + 8 ભાગ્યા 3 એટલે કે 21 ભાગ્યા 3 7. આપણે ત્રણેય 40ની સામે લખીશું. તો અહીંયા પહેલા 40ની સામે 7, બીજા 40ની સામે પણ 7 અને ત્રીજા 40ની સામે પણ 7. તો અહીંયા મિત્રો આપણે ક્રમ નંબર 6, 7 અને 8 એ આપણે ઉપયોગમાં લીધેલા છે. એટલે કે 6, 7 અને 8 આપણે ભલે લખ્યા 7 પણ એ 7 કેવી રીતે લખ્યા? તો ક્રમ નંબર 6 + 7 + 8ની સરેરાશ લીધી. 3 કિંમત છે એટલે 3 વડે ભાગી અને તો 6, 7 અને 8 વાપરી ચૂક્યા છીએ. તો હવે પછી એથી ઓછી કિંમત 40થી ઓછી કિંમત જે છે એની સામે આપણે લખીશું ક્રમ નંબર 9. અને એટલા માટે ઉપર તમને સમજણમાં ખ્યાલ રહે અહીંયા પણ આપણે લખ્યું છે કે ત્યાર પછીનો ક્રમ ચલમાં કિંમત 35 છે. તો એ 35ને આપણે આપીશું ક્રમ નંબર 9 અને પ્રાપ્તાંકો આપણા કુલ 9 છે એટલે n બરાબર 9 લખીશું. તો મિત્રો અહીંયા આ એક્સનો ક્રમ આપણે આપ્યો
હવે એ જ રીતે વાયનો ક્રમ આપવા જઈએ. તો વાયનો ક્રમ RY. તો અહીંયા વાયની અંદર પ્રાપ્તાંકો જોઈએ તો સૌ પ્રથમ 52 એ સૌથી મોટી કિંમત છે, તો એને આપણે ક્રમ નંબર 1 આપીએ. ત્યારબાદ 52 થી ઓછી કિંમત 47 એને ક્રમ નંબર 2 આપીએ. ત્યારબાદ 45 ને ક્રમ નંબર 3, 43 ને ક્રમ નંબર 4 અને એના પછી આવતી કિંમત 40 ને ક્રમ નંબર 5 આપીશું. મિત્રો, આ બધી જ કિંમતો એક જ વાર આવે છે, કોઈ પુનરાવર્તિત થતી નથી. ત્યારબાદનો જે ક્રમ છે, કિંમત જે છે 40 બાદ એ 36. તે 36 આપણે અહીંયા 2 વખત આવે છે. ઉપરોક્ત ટેબલ વાયમાં 36 ની અંદર 2 વખત આવે છે, એટલે કે ક્રમ નંબર 6 અને 7 એ 2 વાપરીશું અને એની સરેરાશ એટલે 6 + 7 એટલે કે 13/2 6.5 એ બંને 36 ની સામે લખીશું. તો 36 ની સામે 6.5, બીજા 36 ની સામે પણ 6.5 અને ત્યારબાદ આવતો ક્રમ એથી ઓછી કિંમત 36 થી 33. તો ક્રમ નંબર 6 અને 7 આપણે વાપરી ચૂક્યા છીએ, એટલે અહીંયા લખીશું ક્રમ નંબર 8 અને સૌથી ઓછી કિંમત 28 ની સામે લખીશું ક્રમ નંબર 9. તો મિત્રો, આ રીતે આપણે આ ક્રમ આપી દીધા. હવેનું આપણું જે ટેબલ જે છે તે જોઈએ ક્રમનો તફાવત. D RX - RY. તો પહેલા આવેલી કિંમત જોઈએ 7 - 6.5 એટલે કે 0.5, 4.5 - 5 એટલે કે -0.5, 7 - 3 એટલે કે 4. મિત્રો, અહીંયા મેં બ્રેકેટ્સમાં જે ગણતરી લખી છે એ તમને સમજાવવા માટે છે, એ ખાસ ખ્યાલમાં રાખીશું. પરીક્ષામાં આ કંઈ લખવાની બ્રેકેટ્સ જરૂરી નથી જ, અને એટલે જ આપણે બ્રેકેટ્સમાં મૂક્યા છે. 7 - 3 4, 3 - 4 -1, 4.5 - 6.5 -2, 2 - 2 0, 1 - 1 0, 7 - 8 -1 અને 9 - 9 0. સિગ્મા ડી જરૂર નથી, પણ છતાંય આપણે લખીએ છીએ સિગ્મા ડી = 0 ઓલવેઝ મળે છે એ. હવે આપણે ડી સ્ક્વેર શોધીએ. 0.5 નો વર્ગ 0.25, -0.5 નો વર્ગ પણ 0.25, 4 નો વર્ગ 16, -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, 0 0 નો વર્ગ આપણે જાણીએ 0, -1 નો વર્ગ 1. સરવાળો કરી લઈએ. 0.25 વત્તા 0.25 વત્તા 16 વત્તા 1 વત્તા 4 વત્તા 1. આપણને સિગ્મા ડી સ્ક્વેર મળે છે 22.5. તો મિત્રો, આપણે અહીંયા સિગ્મા ડી સ્ક્વેર 22.5 મળ્યો. આપણે આ દાખલાની અંદર અહીંયા જરાક સમજણ માટે આપણે બધું જ મૂક્યું છે, એટલે અહીંયા ફરીથી એ લખીએ છીએ કે એમ કેટલી વાર રિપીટ થાય છે. તો એક્સમાં 42 2 વાર, 40 3 વાર અને વાયમાં 36 એ 2 વાર રિપીટ થાય છે. એટલે એકવાર એમની કિંમત 2, બીજી વાર 3 અને ત્રીજી વાર 2 આવશે. હવે આપણું સૂત્ર જે છે ઓરિજિનલ
એ 3 વાર લખીશું. r બરાબર 1 ઓછા 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર વત્તા m કૌંસમાં m સ્ક્વેર માઇનસ 1/12 અથવા તો m ક્યુબ માઇનસ m/12. ગયા વખતે આપણે m કૌંસમાં m સ્ક્વેર લીધા હતા, આ વખતે આપણે સાદુરૂપ આપી m ક્યુબ માઇનસ m લઈએ. તો m ક્યુબ માઇનસ m/12 3 વાર છે, એટલે આપણે 3 વાર લખીશું. m ક્યુબ ઓછા m/12 વત્તા m ક્યુબ ઓછા m પ્લસ 12 પ્લસ m ક્યુબ અપોન m માઇનસ 12 બ્રેકેટ્સ ઓવર. હવે આપણે મિત્રો અહીંયા આપણે 1 ઓછા 6 અને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત છે 22.5. અહીંયા મારાથી ભૂલમાં સિગ્મા એમ નામ રહી ગયો છે, બરાબર, એટલે લખતા નહીં, એ સિગ્મા લખવાનું ન આવે. બરાબર, એટલે કે 6 કૌંસમાં 22.5 વત્તા એકવાર આપણે એમની કિંમત 3 છે, એટલે 3નો ક્યુબ માઇનસ 3 ઓછા 12 અને 2 વાર એમની કિંમત 2 છે, એટલે કે 2નો ક્યુબ ઓછા 2 ભાગ્યા 12. n એટલે કે જોડકાઓની સંખ્યા 9 કૌંસમાં 9નો વર્ગ ઓછા 1. તો અહીંયા આપણા જે કિંમતો લખી સાદુરૂપ આપીએ. 3નો ક્યુબ 3 તરી 9 તરી 27 ઓછા 3 એટલે કે 24 ભાગ્યા 12. અહીંયા 2નો ક્યુબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 ઓછા 2 6 ભાગ્યા 12 અને 6 ભાગ્યા 12. 9 કૌંસમાં 9નો વર્ગ 81 ઓછા 1. તો r બરાબર 1 ઓછા, અહીંયા દરેક વખતે r મેં લખ્યું છે પણ લખવાની જરૂર નથી, બરાબર કરીને લખાઈ જાવ તો ચાલે. તો બરાબર 1 ઓછા 6 કૌંસમાં સિગ્મા નથી, માત્ર 22.5 વત્તા 24 ભાગ્યા 12 એટલે 2 વત્તા 0.5 વત્તા 0.5 અને 9 કૌંસમાં 80 81 ઓછા 1. હવે સાદુરૂપ આપીએ. 22.5 વત્તા 2 એટલે કે 24.5 વત્તા 0.5 એટલે 25 અને વત્તા 0.5 એટલે 25.5. 81 ઓછા 1 એટલે કે 80. તો મિત્રો અહીંયા સાદુરૂપ આપીએ. 6 ગુણ્યા 25.5 એટલે કે 153 અને 9 ગુણ્યા 80 એટલે કે 720. એટલે કે 1 ઓછા 153 ભાગ્યા 720 અને 153 ભાગ્યા 720 એટલે કે 0.2125. 0.2125 એટલે તમે 0.21 લ્યો તો પણ ચાલે અને પોઈન્ટ પછી 4 ફિગર લ્યો તો પણ ચાલે. આપણે અગાઉ આપણે બંને વાત કરી હતી. બેમાંથી જે તમને અનુકૂળ આવે એ તમે કિંમત લઈ શકો છો. તો 1 ઓછા 0.2125 કરીએ તો આરની કિંમત આપણે કહીશું 0.7875 અને જો ઓછા 0.21 લખીએ તો આરની કિંમત થશે 0.79 અને 0.7875 એટલે રાઉન્ડેડ કરી એટલે 0.79 જ મળશે. એટલે બંને વસ્તુ એક જ છે, એક જ સરખી છે. તો મિત્રો આપણે અહીંયા આપ એક્ઝામ્પલ પૂરો કરીએ છીએ. હું માનું છું આ તમને બરાબર
બધું સમજાઈ ચૂક્યું હશે. વિશેષ કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય એવું બહુ ઓછું માનું છું. છતાંય તમને ગમે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે મારી સાથે વાત કરી શકો છો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્લ પિયર્સનની રીત, ગુણન પ્રઘાત, તો એ રીતની અંદર આપણે જઈશું. આ રીત ક્રમાંક સહસંબંધાંકની રીત એ પરીક્ષામાં મોટે ભાગે ઓલ્ટરનેટ યર હોય છે, પણ 2020માં પરીક્ષા જ નથી એટલે આપણે એમ ન કહી શકીએ 21માં પૂછાશે કે નહીં. થોડુંક એઝમ્પશન અઘરું છે, પણ થિયરી મોટે ભાગે ક્રમાંક સહસંબંધાંકની હોય જ છે. એટલે એ તો સાથે આપણે તૈયાર કરીશું જ. થેન્ક યુ વેરી મચ.